ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. આજનો બ્લોગ આપણે શરૂ થઈ ગયો છે. સવારના વાગી ગયા છે 7. અમારે બેન શું કરે છે? સૂર્યાંશી બેન તમે જોઈ રહ્યા છો મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા હા સ્કૂલ જવા? હા હા. જેનીલભાઈ શું કરનું છો? જેનીલમાં ચાલ ખછી કન્યા. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો દીકા. હે બોલ જેનીલભાઈ, શું કરવા? લે ગુડ મોર્નિંગ તો બોલ. ગાય છો ને? પેલા મમ્મી ના આવે ને પછી હા મમ્મી તો આવશે. તું ગાય છો ને? ગુડ લે. મમ્મી ની આવે હા ચાલો. જય આશાપુરામાં માતાના મઢવાળી કચ્છ ધનિયાળી મારી ચેહર ભવાની મરતોલી વાળી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. માં સદા સાથ. ગુડ મોર્નિંગ બોલો દીકલો. ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. તમે મારા વિડિયો જોવો છો કે નહીં? મારા વિડિયો જોજો એમ કે નહીં મને લાઈટ જો શેર કરજો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા મારી સાથે જોડાઈ રહેજો. હા મેં પછી હું ટલીએ હા નિશાળ જવાનું હોય એમ નહીં બોલાવાનું. હા હા બોલો બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં મિત્રો. તમે કેમ છો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ ને ઠંડી પડવા માંડી છે મિત્રો. બહુ ઠંડી પડે છે. અમારે જો બધું પેક છે. બધું પેક છે. ચા નાસ્તો ચાલુ કરી દીધો છે. ચા બનશે, ભાખરી થાય છે, બને છે. ચટણી લસણની બનાવવાની છે. તમારે નાસ્તા પાણી કરવો તો આવી જજો. આવી જજો. ઠંડી બહુ પડે છે મિત્રો, અતિશય ઠંડી પડે છે. બહાર નીકળાતું પણ નહીં. આમ હાથ પગ ઠરી જાય આપણા, એવી ઠંડી પડે છે. લાકડા જેવા થઈ જાય પગ. ઠંડી પડવી જુઓ જેવી ઠંડીની જરૂરત છે. ઉનાળામાં આપણે ઠંડી ગોઠશું, અત્યારે આપણે ગરમી ગોઠશું. ચલો ચા નાસ્તો બની રહ્યો છે મિત્રો. અમારી સાથે જોડાઈ રહેજો. બધા જાગી ગયા છે વહેલા વહેલા. સૂર્યાંશી બેન ચટણી કરે છે. સૂર્યાંશી બેન અમારે એમને ચટણી બહુ વાલી ચટણી બનાવે છે. હાલો જય માતાજી, જય માતાજી, જય ચેરમાં. જય ચેરમાં. શું કરનો છો જેનિલભાઈ? હું આ ખાઉં છું, જોવો. ઈડલી. હા ઇડલી. તમને ભાવે ઈડલી? હા જીજીને મારા ડબ્બામાં ઈટે ભરેલા છે ઇડલી. હા તમારે નાસ્તો લઈ જવાનો છે હા સ્કૂલમાં? હા હા રાતે હુઈ ગયા તા વહેલા વહેલા? એ મારી ભાઈબંધ છે હા એટલે કાન શિયાળામાં ઠંડી વાય છે બહુ. હે ને છોટલો છે ને એના પેન્ટમાં છૂટલી જો બોલો હા એવું છે એમ. અને ઓનો પેન્ટ થોડો ભીનો ભીનો આ ઉડી આવ્યો હમ એ તો પીપી હોટલ હા તે હવે ખાઈ લો ઈડલી હોન. ઈડલી ખાઈને પછી તૈયાર થઈને જાઓ સ્કૂલે. હા 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 ને? હા 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 હાલો હાલો. અને આઈ જા. ચમ તમે આટલા બધા ઠરો ઓલા? ઠંડીની તો વાત ના પૂછો. ઠંડી કે મારું કોણ હાય હાય. અત્યારે તો કે હું જબરી છું. એટલી બધી ઠંડી પડે? બહુ હું વાત ઠંડી છે. પડે. આ હાથ ઓ. પગ આમ લાકડા જેવા થઈ જાય. આમ. હાય હાય. સુરુબેન ને મૂકીને આવતા તો ઠરી ગયા ને? ઠરી જવાય, ઠરી અરે જવાય. સ્કૂલ એવી હોય ને. સ્કૂલ મિત્રો વહેલી છે 7 વાગ્યાની. 7:10 પહોંચી જવાનું. બહુ એ જો જેટલી ઠંડી પડે. કાઠું પડે. હવે કોને કહેવું? હવે તમે કોના પર ઠંડુ યુઝ કરશો? આ ઠંડુ જ એનું બહુ. બરફ જેવા હાથ છે મારા, બરફ જેવા.
એટલી ઠંડી પડે બોલો શું કરશો મિત્રો બહુ જબરજસ્ત ઠંડી પડી રહી છે કડકડતી ઠંડી પડી રહી છે કેટલું કોઈને વાગ્યું? ઠંડી લાગે કે ના લાગે હવે મને મોઢાથી તો ખોલા પણ ઘરમાં આયા. મને તો અતિશય ઠંડી લાગે છે હવે મોઢાથી ખોલા ઘરમાં આયા. બહુ ઠંડી પડે છે બહાર તો આમ નીકળાય નહીં સવારે તો અતિશય ઠંડી આમ હાથ પગ આપડા પથરા જેવા બની જાય એવી ઠંડી પડે અમે હા તો હાલો હવે ચા બા પી લો તમે. હારું હાલો પી લઈએ હાલો હાલો તમે ચા જી જો ચા ભાખરી નાસ્તો કરી લો. હાલો નાસ્તો માન નથી કરવો હાલ થોડો કરી લો થોડો કરી લો. હા જો નથી પીધી ચા જી જો મિત્રો જીરાનું ને એનું પાણી ગરમ કરેલું એનાથી પેટ ઉતરે. કોઈ ઉતરતું નહીં આ તો શરીરમાં કોઈ તકલીફ ના થાય શરીરમાં કોઈ તકલીફ ના થાય ગેસ બેસ એવું બધું ના થાય. ને તમારે ચા આવી જી હો મારી આવી જી એ નથી પીધી ચા પીધી હતી ને. તો પછી કેટલી વાર હોય એક જ વાર હોય ચા કોઈ ચા વધારે ઓછું રાખવાનું હો ચા વારે ઘડીએ પીવાની મિત્રો નહીં. જો કમલેશ ને અમે બે ચા પીવા બે ગયા છીએ મિત્રો. જેનું ભાઈ શું કરી જો હા જેનીને મૂક્યા હવ જેને મૂકીને આવ્યો. હા શું કહેતા હતા 10 રૂપિયા મૂકતા હતા સેન્ડીન રમાડતા હતા. હા સેન્ડીન રમાડીને આયા મારી દીકરી બે ભૂલી ગયા 10 રૂપિયા 10 રૂપિયા આવો ભૂલી ગયા. હા બહુ વાહન જોયા કરતા હો વાહન ઢગલો વાહન જોયા મિત્રો આ જો અમારે ઇડલીનું કુકર છે એ મારે વેચવાનું છે. કોઈ લેવું હોય તો કહેજો. હું લેવા વેચવું પડે હા હોય તો તમે હારું હારું બનાવીને ખાવાનું કહો ને. હોય જ નહીં તો ચોથી બનાવીને ખાવાનું કહો. એટલે મિત્રો અમારે વેચવાનું હોય કોઈ લેવું હોય તો કહેજો. બધું વેચવાનું વેચી મારવું હોય કુકર. હવે સાવ ચોઈ રહ્યું વેચવું બધું તમારે તો ઓવન લાવવું ને હજુ તો. હા એટલે તમને સેન્ડવીચ ના બધું બર્ગર ને બધું હારું હારું બનાવીને ખાવા મળે ને. મારા બેટા આપણે જ ના ખાઈએ છોકરા જ ખાય જ હા તમે નથી ખાતા ને તમે નથી ખાતા. નહીં. હા વાળી. ખાવું આપણે નામ છોકરો હા છોકરા તો છોકરા ખાય ને આપણે ખાઈએ. આપણે હું પાપ કર્યા તે ના ખાઈએ તો ખાવા માટે તો જિંદગી છે નહીં. ખાધું પીધું હારે આવે બીજું હું જો મિત્રો હું કુકર આ રીતના પેક કરીને અમે આપણા વાસણ જમવાના કારવાના હોય એમાં બહુ સાફ સફાઈ કરીને રાખવાના. અંદર જીવડા થાય તો આપણે મોડા થઈએ છોકરા બાળકો મોડા થાય. જો અમારા કુકર પેક જ્યારે બીજું કાંઈક બનાવશું ત્યારે ઉતારશું એમાં. જો આમાં કમલે સદ્ધર ચડાવી દઈએ આપણે ઉપર ચડાવી દીધું. મિત્રોને બતાવી દો જો ચડાવી દીધું. જો ચડાવી દીધું અત્યારે હા આ બાટીનું કુકર છે બાટી દાળ બાટી હા દાળ બાટી જેને ખાવી એ આવી જજો. દાળ બાટી થોડા દાડા બનાવશું પાછા નહીં. દાળ બાટી દવાઈ જેને ગયા ને હવે બીજું કામ બાકી ને હા હવે બાકી હવે આપણે છોકરાની નિશાળ છે એટલે શાંતિ. એને ચા નાસ્તો ભાખરી જમવાનું થઈ ગયું. નાસ્તો કરી મેળ ગયો. હા એ તો હવે આપણે નહીં જોઈએ આપણે નહીં ધોઈ લઈએ આપણું કામ પતાવીએ બરોબર. એ હા તમે નહીં ધોઈ લો દીવાબત્તી કરી નાખો. તમે તમારું કામ કરો હું મારું કામ કરી નાખું. ઓકે ઓકે મેડમ હાલો બાય જાનું. જય માતાજી જય આશાપુરામાં જય ચેરમાં કલાકમાં જય આશાપુરામાં જય ચેરમાં. મિત્રો કમલેશ ક્યાંનો જોબ ઉપર ને અમે હવે કરીએ છીએ નાસ્તો. જો નાસ્તો ચાલુ જ છે મારો. નાસ્તામાં ગાજરનો હલવો ચટણી ને ભાખરી ને ચાય અને
ગુડ મોર્નિંગ ચહેરમાં મારા તરફથી. ગુડ મોર્નિંગ આશાપુરામાં. જય માતાજી, જય ચહેરમાં. મારા ફ્રેન્ડોને બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી. જય માતાજી, જય ચહેરમાં. ચહેરમાં તમને જાજુ આપે, જાહેરમાં સરસ તમને રાખે. તમારા છોકરા સૈયા બહુ સરસ રાખે. જય માતાજી મિત્રો. મારા તરફથી હું ચેહરમાને પ્રાર્થના કરીશ તમને બધાને હેપી રાખે. ને ચેહરમાં તરફથી મારા તરફથી તમને ગુડ મોર્નિંગ. એકવાર તો કહી દીધું હતું, બીજી વખત ચા નાસ્તો વળી પાછો થયો. કામ બધું ઘરનું પતી ગયું છે, બધું કામ પતાવી દીધું છે મેં, ને બધું પતી ગયું. કમલેશ પણ જોબ ઉપર વયા ગયા છે ને આપણે હવે થોડી વાર કપડાં બપડા સૂકવીને થોડી વાર તડકે જઈને બેસ્યું બધાના હંગાત, ને પછી જશું જેનુબેને લેવા. જો મિત્રો રૂટિન કામ મારું બધું પતી ગયું છે. જુઓ બેલ્ટ પણ સારો કરી નાખ્યો મેં. જો કમ્પ્લેટ કામ પતી ગયું છે મારું. જુઓ મિત્રો સરસ. જો માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે, તુલસી માને કામ પતી ગયું બધું. ઘરમાં ક્લિયર થઈ ગયું છે. જો કિચન બિચન બધું કમ્પ્લેટ. અત્યારે અમે બે જણાએ ચા બનાવી પાછી એ પીધી હતી. ને અમારા હંગાત બપોરે અમે શું રસોઈ બનાવીએ છીએ ને શું કરીએ છીએ અમારા હંગાત જોડાઈ રહેજો. ને જેનિલભાઈ આવશે એટલે હું ચોક્કસ બતાવીશ જેનિલભાઈની ધમાલ મસ્તી. જો મિત્રો જેનિલભાઈ ભણીને આવી ગયા. જો એનો દેદાર જુઓ, જો દેદાર જુઓ ભાઈનો. ભણીને આવી ગયા. હા જો દફતર નાખ્યું હેઠું બધું નાખી દે. ઘર વચ્ચો વજુ જો હમણાં. સ્કૂલમાં શું ભણાવ્યું તું? ભણાવ્યું તું? શું ભણાવ્યું તું? એકડા. દફતર ઉપર મુકાય બોટ. નીચે મૂક, નીચે મૂક. બૂટ કેમ એટલા ગંદા કર્યા છે? હેડીને આવે એટલા ધૂળમાં રમે કોણ નહીં? જો મિત્રો આમાં જેનિલભાઈનો દેદાર બધું ઘર વચ્ચોવચ કાઢીને નાખી દીધું. જો છે ચોરસ ચોરસ પરોઠા મસ્તીના. જો ચોરસ પરોઠા બનાવ્યા છે, ત્રિકોણીયા પરોઠા બનાવ્યા. પરોઠા ને કુબીનું શાક બનાવી દીધું છે, કુબી ટામેટાનું, દેશી કુબી. તમારે જમવું હોય તો આવી જાઓ જમવા. શું કેવું સૂર્યાસી બેન? બરોબર ને? બરોબર ને? હા. ફટાફટ પરોઠા કરીને અમે બેસી જઈએ જમવા. લાગી છે છોકરાને અમને ભૂખ. લો હલવો મને તો આપવું લાસ રૂડીસ. હાલો મિત્રો તમારે ખાવો હોય તો ગાજરનો હલવો ના કોબીનું શાક, છાશ ને પરોઠા નહીં. લ્યો જેનિલભાઈનો પરોઠો લ્યો ખા મટાડો. લે બેન તારો તું તો સાબડી મત લે. હાલો મિત્રો જમવું હોય તો આવી જજો જમવા. હલો બોલને ને ઓનું શાક ને હા જો હલવો ગાજરનો મીઠો. લો मित्रों देखो इन लोगों को परोठा खाना है आलू का. मेरे को रुला रहे. मैंने प्याज काटी इसलिए. प्याज मेरे को बहुत रुलाती है इसलिए मैं रो रही हूँ. इन परोठों को ऐसा खाना सब मिलकर
कैसे खाना? दांत में चबा चबा के खाना, ठीक है? सही में है ना? हाँ, कि मम्मी को रुलाया है। हाँ। तो मैंने डाल दिया आलू उबाल के मित्रों, और प्याज डाली, और कांदा लिली मिर्च और धनिया डाल दिया मैंने। अब उसमें डालूंगी થોડું નાખજો હો. तीखा मरचा, આટલું બધું કેમ ડાયલું મમ્મી? થોડું જ છે, થોડું જ છે। તું થોડું મરચી દીધું પાવડર, તો. नमक, एक बाजू रही तू, एक बाजू जतो रहे, एक बाजू जतो रहे, नमक, આવ, આવ. હવે તો જપાઈને જશો. એવા મારા મમ્મીને બોલાયા છે એમ. थोड़ी અને सी મારી हींग, ના સાલાડ. थोड़ा सा गरम मसाला, बस थोड़ा धड़ा जीरा, हो गया। अब हमने रख दिया उसको, ले लिया। हम बनाएंगे आलू परोठे मित्रों। कैसे बनाएंगे आप देखना। देखो आलू परोठे का मसाला रेडी हो गया है। देखो ये मसाला रेडी हो गया है। देखो मसाला रेडी हो गया। अब मैं जाने वाली हूँ हाथ धोने के लिए। टेंटर हाथ धो के वापस आ गई। फिर से कुकर, क्या बोलते हैं उसको, कुकिंग। कुकिंग में नहीं, कुकर में आ गई बस वापस। अब मैंने शुरू किया गैस, उसको किया कम। फिर हमने ये बोए चढ़ाई। किसी को मारना जाना है मेरे को, किसको मारना है हाथ में आए तो चुप कर दो। वो कोई आता नहीं है मेरे हाथ में गाइस। मेरे को खा जा रही है किसी को मारने के, इसलिए मैंने बोए चढ़ाई दी। देखो अब मैं तवा रखूंगी, उस पे रख दिया। तवा में पोंछ दूंगी। अच्छा ही है पोंछ दूंगी। फिर ये उसको रख देती हूँ। ओके ओके कर देती हूँ सब जगह। इसको लौट लिया, लोया बनाया। बस इतना कर लिया मैंने। ठीक है मित्रों, फिर ले लेती हूँ चम्मच, फिर उससे ये करती हूँ। ये बनाती हूँ। फिर उसको ऐसे रख के ऐसे करना चाहिए। उसको बंद करना चाहिए।
फिर उसको ऐसे करना चाहिए, ऐसे करना चाहिए, फिर हल्के हल्के हाथ से ऐसा करना चाहिए। ज्यादा भार नहीं देने का उसको, नहीं कि आपके पराठा फट जाएगा। फिर उसको ऐसे उस पे डाल देने का। एक पराठा रेडी हो गया मेरा। चल करो। देखो मित्रों, मेरे फुलेले फुलेले परोठे रेडी हो गए हैं। देखो कितने बड़े मस्त हुए। देखो मित्रों, मेरा परोठा मैंने बनाया क्या, परोठा। देखो बहुत बढ़िया परोठा हो गया मेरा। और दूसरा बना रही हूँ मैं। ऊपर ऊपर चल, चोरी करून पैसा ले जातात ना। चल कर મિત્રો, પૂછ્યા વગર, મમ્મીને પૂછ્યા વગર પૈસા લઈ જાય એ ગલત વાત કહેવાય ને। જેનુભાઈ 10 રૂપિયા મારા પડ્યા હતા, પરસમાંથી લઈને દફતરમાં મૂકી દીધા। હવે અમે લઈ લીધા એટલે એમ કે છે મારા પૈસા લઈ લીધા। તો ચોરી કરીને લઈ જાય ગલત વાત કહેવાય ને। ચોરી કરાય ના કરાય ને। કોમેન્ટ લખજો જેનુભાઈને તમારા। જેનુભાઈ 10 રૂપિયા લઈને દફતરમાં મૂક્યા હતા એના સ્કૂલ બેગમાં। જો રોવે છે જેનું તો રોવે। મેં તને ભાગ નતો લઈ આલ્યો। આપણે આવતા હતા એટલે નાસ્તો લઈ આલ્યો તને તાર પાછો। તાર ખાવું તો દુકાનથી નતો લઈ આલ્યો તને? હે, મમ્મીએ લઈ આલ્યો તને? જે જોતું હોય મમ્મી લઈ આલે ને। જે જોતું હોય એમ નહીં, તાર જે જોતું હોય તો હું લઈ આલું છું તને, બરોબર? તો પછી તારે ક્યાં બધું લેવાનું આવે છે? હા, મિત્રો આલુ પરોઠા બની ગયા છે। તમારે પણ મિત્રો જો કેવા મસ્ત પરોઠા બન્યા છે। તમારે જમવું હોય તો આવી જજો। આલુ પરોઠા ખાવા હોય તો આલુ પરોઠા, દહીં, ચટણી, જલ્દી ખાવા હાલો ફટાફટ। અમે ખાવા જઈએ છીએ મિત્રો। પછી અમે જમીન પછી મળશું તમને।